હવે આપ અરવલ્લી જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે અંકિત ચૌહાણ. ઉનાળાની વિદાય થઈ ચૂકી છે. જોકે હજુ અરવલ્લી જિલ્લામાં વરસાદ ન પડવાથી ખેડૂતોની ચિંતા વધી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતો વરસાદની રાહ જુએ છે. જોકે વરસાદ ન થતાં ઉકળાટથી જિલ્લાવાસીઓ ત્રસ્ત બન્યા છે. હવે વરસાદ થાય તેની આશા સાથે સૌ કોઈ વરસાદના વધામણા કરવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એક મહિનાના વેકેશન પછી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થતાં ફરીથી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. આ સાથે જ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા પણ મુલાકાતો કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા SHVR એટલે કે સ્વચ્છ એવં હરિત વિદ્યાલય અંતર્ગત જિલ્લાની શાળા પણ રાષ્ટ્રીય સ્તરે ઝળકી છે. સ્વચ્છ 2025-26માં ગુજરાતની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી છે. તેમાં માલપુર તાલુકાની જીતપુર શાળાનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત શાળાઓને સ્વચ્છતા, હરિયાળી, સર્વસમાવેશી, સુરક્ષિત અને ટકાઉ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો છે. આ મૂલ્યાંકન દરમિયાન શાળાઓમાં પાણી, શૌચાલય સહિત સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે. તો બીજી બાજુ સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી છે. ત્યારે જિલ્લામાં પણ વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા હતા. ભિલોડા તાલુકામાં રાજ્યકક્ષાના મંત્રી PC બરંડાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ ભિલોડા તાલુકાના દેવમોરી, હિંમતપુર અને વાઘપુર ગામોની શાળાઓની મુલાકાત લઈને નવપ્રવેશિત વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. તેમજ તેમનું સ્વાગત કરી ઉજ્જવળ શૈક્ષણિક જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને શાળાઓમાં 100% પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વાલીઓને પોતાના બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલી શિક્ષણ સાથે જોડાયેલા રહેવા અપીલ કરવામાં આવી હતી. હાલમાં જ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈને સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચી અને લાભાર્થીઓના જીવનમાં શું પરિવર્તન થયા તેને લઈને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લાની તમામ વિધાનસભા ક્ષેત્ર વિસ્તારમાં આ પ્રગતિપથ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં છેલ્લા 12 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ સરકારની ઝાંખીઓ રજૂ કરી લોકો સુધી સરકારી યોજનાની માહિતી પહોંચાડવામાં આવી હતી. મોડાસા ખાતે શોભનાબેન બારૈયાની આગેવાનીમાં પ્રગતિપથ યાત્રા યોજવામાં આવી હતી. મોડાસાના નવીન આઇકોનિક બસ સ્ટેશન, સરકારી લાઇબ્રેરીની મુલાકાત લેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પેટે કિસાન સન્માન નિધિનો લાભ આપવામાં આવતો હોય છે. ત્યારે મોડાસા આંબેડકર હોલ જિલ્લા કક્ષાનો PM કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો. મોડાસા ખાતે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રી PC બરંડાની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શામળાજી મંદિર પરિસરમાં પ્રથમવાર જિલ્લા કક્ષાએ ઉજવણી થઈ હતી, જેમાં ભૂતપૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર સહિત આગેવાનો, મંદિરના ટ્રસ્ટીઓ, ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ યોગના મહત્વ પર અંગે જિલ્લાના લોકો સાથે વાતચીત કરી હતી. હમણાં જ આપે અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા અંકિત ચૌહાણ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.